મેદાનમાં લડવાની તાકાત છે, જો સરકાર સામે અવાજ ઉઠાવવાની તાકાત છે, તમારી અંદર જો તાકાત છે ખેડૂતો માટે લડવાની, આવો મેદાનમાં તમારી પાર્ટીનો કેસ ખીતીએ ટીંગાડી દો, ઈશુદાનભાઈ એની પાર્ટીનો કેસ ખીતીએ ટીંગાડી દે અને ખેડૂતો માટે છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરી જાવ। આમ આદમી પાર્ટી પરણ્યો જંગ કરવા માટે મેદાનમાં ઉતરી અને આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે આ બાળકો છે એના સપના તૂટ્યા છે, મા બાપના સપના તૂટ્યા છે, તમામ પરિવાર માટે અમે લડીશું। અને આમ આદમી પાર્ટીના નેતાઓ અમારી 27 મહિલા કાર્યકર્તાઓ સાથે ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા, પ્રવીણભાઈ રામ જેવા નેતા કમલમમાં જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે એમને જુઠ્ઠા કેસમાં ફસાવવાનું કામ પણ ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું। દોસ્તો, આની અંદર મેન્ડેટ સિસ્ટમ લાવીને ભાજપે કબજો કરવાનું કામ કર્યું છે। એને કહીએ છીએ કે તમે એવું સમજતા હોય પોલીસને આગળ કરશું અને ખેડૂતો માટે લડવાની વાત રાજુ કરોપડા આમ આદમી પાર્ટી છોડી દે છે, એને કહીએ છીએ અમે કોંગ્રેસના નેતા નથી જ્યાં પગ મૂકીએ ત્યાં જીત લઈને પાછા આવીએ। આ ભાષણો સાંભળીને ક્યારેય કોઈ વિચારી શકતું હશે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડશે, સંભવિત રીતના એ ભાજપમાં જોડાઈ શકે છે એવી કલ્પના પણ કોઈને થાય? પણ આ રાજનીતિ છે અને રાજનીતિ માટે હંમેશા એવું કહેવાય છે કે આ સંભાવનાઓનું વિશ્વ છે, અહીંયા કંઈ પણ થઈ શકે છે। કોઈ જ લાંબા સમય સુધી દોસ્ત નથી રહેતા, કોઈ જ લાંબા સમય સુધી દુશ્મન નથી રહેતા, અને જે નેતા રાત્રે એવું કહે કે હું આ પક્ષ છોડીને નથી જવાનો, એ નેતા સવાર પડતાની સાથે એ પક્ષમાં જતા પણ રહે, એવું પણ આપણે અનેકવાર જોયું છે। આ પ્રકારના ભાષણો સાંભળીએ ત્યારે આપણને એવું લાગે કે કેવા સરસ માણસ છે, કેટલા કમિટેડ માણસ હશે આ જે પોતાની કોઈ ચિંતા કર્યા વગર આટલી મોટી સરકાર સામે પડી ગયા છે। પણ પછી ધીરે ધીરે સમય જાય, થોડા વર્ષો થાય, 2-3 કેસ એમના ઉપર લાગે, જેલ જવાનું થાય, બીજા દબાણો આવે, ત્યારે ઘણીવાર નેતાઓ સેફ રસ્તો પસંદ કરતા હોય છે અને એ પોતાના કરિયર ટકાવી રાખવા માટે કંઈક આવું કરતા હોય। એટલે હજુ રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા નથી, પણ આજે જેમ જ રાજીનામાના સમાચાર આવે એના પછી અમારા ધ્યાનમાં એ 2-3 વિડીયો મગજમાં પણ ફર્યા, જે બોટાદ કડદાકાંડ પહેલાંના હતા, કડદાકાંડ સમયના હતા, જેમાં એ આક્રમકતાથી બોલી રહ્યા છે, જેમાં એ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી એ લોકો માટે લડતો પક્ષ છે, જેમાં એ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ભલે કેટલું પણ દબાવવાનો પ્રયાસ કરે, અમે આ પક્ષ છોડીને નથી જવાના, અમે ખેડૂતો માટે હંમેશા લડતા રહેવાના છીએ। રાજુ કરપડા થોડા મહિનાઓ પહેલાં જ બોલેલા એમના શબ્દો છે। હવે કાલ જતાં એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તોય પણ કંઈ નવાઈની વાત નથી। અનેક એવા ઉદાહરણો આપણે જોયા છે કે જે નેતા એવું કહેતા હોય કે અમે આ પક્ષમાં તો નહીં જ જોડાઈએ, એટલે ઘણા બધા નેતા છે, હાર્દિક પટેલથી લઈને અલ્પેશ ઠાકોર અને બીજા બહુ જ બધા નેતા જે તે સમયે ભારતીય જનતા પાર્ટી માટે બોલતા હતા, એમના વિરુદ્ધમાં બોલતા હતા, એ અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બની ગયા છે। રાજુ કરપડા પણ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો એમની સ્પીચ એ જ રહેવાની છે કે ખેડૂતો માટે લડતો આવ્યો છું, હજુ ખેડૂતો માટે લડવું છે, વિકાસ પહોંચાડવો છે ખેડૂત માટે, અને ખેડૂતો માટે કામ કરવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું, આ એમના શબ્દો હોઈ શકે છે। આ અનુમાન એટલે લગાવવામાં આવે છે કારણ કે નેતાઓએ આ જ કર્યું છે। જે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના મનાતા હતા એ દિગ્ગજ નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને આ જ બોલ્યા છે। એટલે આ ભાષણો અત્યારે ખાલી યાદ અપાવવા માટે એ રાજુ કરપડાથી લઈને આમ આદમી પાર્ટી અને જેટલા પણ લોકો એ એવું માનતા હતા કે નેતા બહુ જ સરસ રીતના લડવા માંગે છે ખેડૂતો માટે, એ તો આપણા માટે લડશે જ લડશે, એ લડશે નહીં લડે એ બીજા નંબરની વાત છે, પણ અત્યારે આમ આદમી પાર્ટી છોડીને ગયા છે અને સંભવિત રીતના ભારતીય જનતા પાર્ટીમાં કાલે જોડાઈ જાય તો નવાઈની વાત નથી। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો।